આજનો મારા મિતભાઈ ના સાઉન્ડ નો પ્રોગ્રામ હતો નિસરાયામાં. તો હું અને મિતભાઈ બાઇક લઈને નીકળી ગયા હતા નિસરાયા જવા. પહોંચી ગયા હતા આપણે નિસરાયા ગામમાં, જે માતાજીનો માંડવો હતો. અમારી પહેલા તો અમારા લાલાભાઈ મા ખોડલ સાઉન્ડ લઈને પહોંચી ગયા. જઈને પહેલા તો મોહણી માતાજીના મેરણી માતાજીના દર્શન કરી લીધા. તમે પણ દર્શન કરીને કોમેન્ટમાં જય મોહણી માતા જય મેરણી માતા લખી દેજો. માતાજીનો માંડવો હતો એટલે પછી તો આપણે સરસ મજાની પ્રસાદી લઈ લીધી. બનાવી હતી કઢી ખીચડી, એકદમ જોરદાર લાગી. 4-5 ડીશો ઝાપટી ગઈ. કઢી ખીચડી ખાઈને અમારા મિતભાઈ છોડવા બાટક્યા હતા સાઉન્ડ નીચે ઉતારીને ફટાફટ સેટઅપ કરવા લાગ્યા. મારા બધા કહે છે બાળકો ભગવાનનો રૂપ હોય છે, અને આ ભગવાન તો જો કેટલી ધમાલ કરે. રિધમ વાળા પણ આવી ગયા હતા. પછી થઈ ગયા અમારા લોક લાડીલા સિંગર એવા નરેશભાઈ પડિયાની એન્ટ્રી. અમારા નરેશભાઈ પણ માતાજીના આશીર્વાદ લઈ લીધા. આ છે અમારા મિલનભાઈ અને અમારા કિશનભાઈ. આ છે અમારા સંજય. નરેશભાઈ પહોંચી ગયા હતા સ્ટેજ ઉપર. એટલામાં આવી ગયા હતા અમારા બેનજોના ઉસ્તાદ એવા નરેશભાઈ. પછી મળ્યા આપણા લોક લાડીલા સિંગર એવા રાધેશ્યામ બારો. માતાજીના માંડવાનો કાર્યક્રમ ચાલુ થઈ ગયો હતો. અમે બોટલો ખાલી કરી નાખી પાણીની. જયંતિભાઈ ને લાગ્યો થાક ની ટેમ્પામાં જઈ સુઈ ગયા. એટલામાં તો ચા આવી ગઈ. આપણે કહીએ ચા પીતા નથી, પણ આ તો માતાજીનો માંડવો હતો એટલે ચા પીવી જ પડે. બધા મારા ભાઈબંધોએ ચા પી લીધી. એટલામાં તો આખા માંડવાની લાઈટ ગતી રહી, તો લાઈટ રિપેરિંગ ચાલુ. લાઈટ આવી ગઈ. અમારા નરેશભાઈ પાછો પ્રોગ્રામ ચાલુ કર્યો. આખો પ્રોગ્રામ પતાવીને અમારા નરેશભાઈ અને મિતભાઈ ગઈને આવ્યું કે અમે ઘેર જઈએ રે. પછી ફટાફટ આખું સાઉન્ડ હમેટી લીધું. અમારા નરેશભાઈ પણ અમારી સાથે સાથે જ આવતા હતા. બોલો મજા આવી. સવારના વાગ્યા હતા 4:30 પહોંચી ગયા હતા આપણે અલારસા ગામમાં. વાતો કરતા આપણે પહોંચી ગયા હતા આસોદર ચોકડીએ, કેમ કે આપણે ચા પીવાની હતી. એક બાઇક માં પડ્યું પંચર, એક બાઇક પર 4 જણા ચડી બેઠા. ફાઇનલી પહોંચી ગયા હતા આપણે મિતભાઈ ના ઘરે, અને ઘણા બધા ગપ્પા મારીને સવારમાં 5:30 તો અમે છૂટા પડ્યા. જય માતાજી.